કરતા પહેલા સૌનો વિચાર કરીશ દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું કરીશ હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ જ્ઞાતિ ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ એક ભારત શ્રેષ્ઠ ભારત ના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા તત્પર રહીશ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું મન અને ધનથી પ્રયાસરત રહીશ. જય હિન્દ. ભારત માતા કી જય. નરેન્દ્રભાઈ મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન વચન અને કર્મથી તત્પર રહીશ. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું મન અને ધનથી સ્વનો વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ. હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું કરીશ. હું
મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય 2 and 3 પ્રયાસરત રહીશ. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુતા પ્રાર્થના સ્ટાર્ટ. સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત શ્રેષ્ઠ ભારત ના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું તત્પર રહીશ. હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપી રાષ્ટ્રપ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન, મન અને ધનથી અવિરત